जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ स्वामी, जय जगन्नाथ। हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्ण, हरे हरे, हरे राम, हरे राम, राम राम, हरे हरे। हरिनाम संकीर्तन की जय, स्वरूपाद की जय हो, जय हो। हरे कृष्णा। हरे हरे कृष्ण प्रभु जी कृष्ण दंडवत दंडवत प्रणाम। प्रणाम। दंडवत हरे प्रणाम। कृष्ण हरे प्रभु जी कृष्णा। दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु વેલકમ, હરે हरे કૃષ્ણ. આપ कृष्ण प्रभु સૌનું जी ખૂબ दंडवत ખૂબ प्रणाम। હૃદયપૂર્વકનું સ્વાગત છે हरे कृष्ण प्रभु બેંગલુરુ जी શ્રી दंडवत શ્રી प्रणाम। રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. હરે કૃષ્ણ, વેલકમ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा. यस, वेलकम किरण प्रभु, विक्रमी प्रभु, विक्रम पंड्या प्रभु, आनंद शरण प्रभु, वांशी माताजी, हरा प्रिया माताजी, दीपक प्रभु, બધા જ વૈષ્ણવો અને વૈષ્ણવીઓ આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. શ્રી શ્રી રાધા हरे ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના કોર્સમાં, જેમાં આપણે બીજા અધ્યાયની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આ સેશનમાં. ક્ષમા ચાહું છું, થોડું આ વીકમાં તમારું શેડ્યુલ મારા કારણે થોડું ડિસ્ટર્બ થયું, તો એક્સ્ટ્રીમલી સોરી. આગળ વધીએ. બરાબર. પ્રયત્ન કરીશું કે નેક્સ્ટ ટાઈમ આવું ના થાય, તમારું શેડ્યુલ ડિસ્ટર્બ ના થાય. મેક્સિમમ ટ્રાય કરીશું. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ. દાનજ પ્રણામ માતાજી, વેલકમ. ચાલો हरे कृष्ण प्रभु ભગવાન. जी प्रणाम। હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ, વેલકમ. हरे कृष्ण दंडवत प्रणाम। યસ પ્રભુજી, વેલકમ. હરે કૃષ્ણ. શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક ની પ્રાર્થનાઓ સાથે મળીને મંગલાચરણ અર્પણ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम्, श्रीगुरुन् वैष्णवांश्च, श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा, हरे हरे कृष्णा, कृष्ण 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 कृष्णा, कृष्ण हरे हरे हरे, हरे, हरे 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 राम हरे राम, राम, राम राम, राम राम हरे हरे
કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. વેલકમ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. ગઈકાલે શું ચર્ચા કરી હતી? ચાલો થોડું નાનું એવું રિવિઝન લઈ લઈએ. કમ ઓન, રેઝ યોર હેન્ડ. કિરણ સાધુ પ્રભુ, શરૂઆત કરીએ તમારાથી. હરે કૃષ્ણ પ્રભુજી. યસ કાલે આપણે ચર્ચામાં મનને આપણે વિષય સુખમાંથી કઈ રીતે બહાર કાઢવો એના વિશે આપણે ચર્ચા કરી હતી કે સૌથી પ્રબળ જો વિષય સુખ હોય તો તે કામ વાસના છે. પછી સાધુ સાવધાન એનો કન્સેપ્ટ પણ આપણે સમજ્યા હતા કાલે. અને ભક્ત સાથેનો વ્યવહાર વધારવો જોઈએ અને ભૌતિક લોકોનો સંગ ઓછો કરવો જોઈએ એના વિશે આપણે ચર્ચા કરી હતી. પછી જે સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે અને ચેતનાને ભગવાનમાં લગાડે છે તેને સ્થિર બુદ્ધિ વાળો મનુષ્ય કહેવામાં આવે છે. એ વિશે ચર્ચા કરીએ છીએ. અને અમરીશ મહારાજનું આપણે ઉદાહરણ લીધું હતું. અને દ્રષ્ટવા અને ધ્યાય તો એ વિષય પર પણ ચર્ચા કરીએ છીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સુંદર પ્રભુ, થેન્ક યુ. હિરલ માતાજી, પ્લીઝ એડ સમથિંગ. હરે કૃષ્ણ પ્રભુજી. કાલે શ્લોક નંબર 2.62 અને 63 માં આપણે વ્યક્તિના આધ્યાત્મિક પતનના 8 તબક્કા જોયા હતા. જેની અંદર આપણે જોયું હતું કે પહેલા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુને દ્રષ્ટ એટલે કે જોવે છે અને પછી એનું ધ્યાન કરે છે એટલે કે ચિંતન કરે છે. ચિંતન કર્યાથી તે વસ્તુ પ્રત્યેની આસક્તિ ઉદ્ભવે છે અને એ આસક્તિથી એને મોહ જાગે છે અને મોહથી તે એ વસ્તુ ન મળવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી એ વ્યક્તિ એને ક્રોધ પછી એની સ્મૃતિ ભ્રમ થાય છે. સ્મૃતિ ભ્રમ પછી એ બુદ્ધિનો નાશ થાય છે અને અંતે તેનું સંપૂર્ણ પતન થાય છે. આના માટેના આપણે કેટલાક ઉદાહરણ પણ જોયા હતા, જેમાં ભાગવતમની અંદર અજામિલનું ઉદાહરણ લઈને આપણે સમજ્યા હતા. પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. નોટ ઓનલી સ્પિરિચ્યુઅલ પતન બટ ઓલ્સો મટીરિયલ ઓલ્સો. ખાલી આધ્યાત્મિક પતન નહીં, કોઈ પણ પ્રકારના પતન માટેના એ બે શ્લોક છે. ઓકે, ધ્યાય તો વિષયાન પુંસ. આનંદ ચરણ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી, બોલો બોલો. હરે કૃષ્ણ. હા, આપણે ઇન્દ્રિયોને વશમાં કઈ રીતે રાખવી એ આપણે શીખેલા કે ઇન્દ્રિયોને વશમાં રાખવી બહુ જ મુશ્કેલ છે. પ્રભુપાદજીનું આપણે ઉદાહરણ લીધેલું કે પ્રભુપાદજી એમ કહે છે કે ભક્તોએ પણ આ ભગવાનની માયાથી ડરવું જોઈએ, જેથી કરીને આપણે માયાના જાળમાં ન ફસાઈ જઈએ. અને આપણે વિશ્વામિત્ર અને મેનકાનું ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા હતા કે કઠોર તપ કરવા છતાં પણ મનને નિયંત્રિત કરવું બહુ મુશ્કેલ પડે છે. પછી આપણે હરિદાસ ઠાકોરજીનું પણ ઉદાહરણ લીધેલું કે એક ભક્ત હતા અને માયા એમને પરાસ્ત કરવા આવેલી, છતાં પણ એ માયા પોતે ભક્ત બનીને એમની પાસેથી જાય છે. પછી અમરીશ મહારાજનું પણ આપણે ઉદાહરણ લીધેલું. પછી ઇન્દ્રિયોને આપણે નવરી નથી રાખવાની, ઇન્દ્રિયોને કોઈ ને કોઈ કાર્યમાં વ્યસ્ત રાખવાની છે, એટલે કે કૃષ્ણ ભાવના મૃતમાં. જેના કારણે આપણું મન ભગવાનની ભક્તિમાં રહે, તો આપણું બીજી કોઈ આદતો હોય કે ખરાબ વસ્તુઓથી આપણે દૂર રહી જઈએ છીએ. પછી ક્રોધ, આપણી કામનાઓ પૂરી નથી થતી એટલે આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી રાગ દ્વેષ પણ આપણા હૃદયમાં આવે છે. અને કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યની સેવામાં જ પોતાના મનને નિયંત્રિત કરવું જોઈએ, જેથી કરીને આપણે પણ કૃષ્ણ ભાવનામાં પરોવાઈએ છીએ. અને પ્રભુપાદજીના ઉદાહરણ આપણે સમજાય કે વિદેશમાં પ્રભુપાદજી ગયા તો ત્યાંના લોકો કેવા હતા બધા, છતાં પણ પ્રભુપાદજી એ પોતાનો જે 4 નિયમોનો જે પાલન કરવાનું કીધેલું એ જ કે ત્યાંના લોકો કહેતા કે અહીંયાનું વાતાવરણ ઠંડુ છે તો અહીંયા શરાબ પીવી પડે, પણ પ્રભુપાદજી કે નહીં, 4 નિયમોનું પરફેક્ટ રીતે જ પાલન થશે. એટલે અને આપણે હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, યસ, થેન્ક યુ પ્રભુ. જાનવી માતાજી, કમોન, 2 મિનિટ છે આપણી પાસે. કમોન ફાસ્ટ. હરે કૃષ્ણ, બોલો માતાજી. યસ માતાજી, બોલો. હરે કૃષ્ણ. Now yes, come on fast. હા હા પ્રભુજી, આપણે 2.56 માં જાણ્યું હતું કે મુનિનો સાચો અર્થ શું છે અને ત્રિવિધ તાપ આવે તો પણ તે વિચલિત નથી થતો એ વિશે જાણ્યું હતું. પછી 2.59 માં હાઈએસ્ટ ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ આવતો નથી તેના વિશે જાણ્યું હતું. અને ઇન્દ્રિયોને વશમાં રાખવી બહુ મુશ્કેલ છે
તો ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે શું કરવું જોઈએ તે આપણે વિશ્વામિત્રજી અને મેનકાજીના ઉદાહરણ દ્વારા જ સમજેલું, અને નામાચાર્ય સેદાર ઠાકુરજીનું ઉદાહરણ દ્વારા પણ એ સમજેલું. અને 2.65 જે રાગદ્વેષથી મુક્ત થાય છે અને નીતિ નિયમોનું પાલન કરે છે તેના બધા તાપ નષ્ટ થઈ જાય છે તે વિશે જાણ્યું હતું. હરે ઓકે, કૃષ્ણ. થેન્ક યુ. યસ, શૈલેષ ભટ્ટ પ્રભુ, ઓવર ટુ યુ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. મોટાભાગના પોઈન્ટ કવર થઈ ગયા છે પ્રભુ. 2.61 માં એક મત પર વિશે સમજાવ્યું હતું પ્રભુ, અને એના માટે એવું કીધું હતું કે ભાઈ ઇન્દ્રિયોને માત્ર કૃષ્ણ ભક્તિમય સેવામાં, ભગવાન કૃષ્ણની ભક્તિમય સેવામાં પૂર્ણપણે જોડવાથી એને કંટ્રોલમાં રાખી શકાય છે, અને પોતાની અભિલાષાઓને ભગવાનની અભિલાષાઓ દ્વારા જ પૂર્ણ કરી શકાય છે. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ પ્રભુજી. એક નાનું એવું નોટિફિકેશન છે, આપ સૌને એક સજેશન છે. તમે એક બેકગ્રાઉન્ડ કંઈક ને કંઈક સેટ કરેલા છે, ક્યાંક રાધા ગોવિંદજી સેટ કર્યા છે કંઈ ને કંઈ, પણ એમાં એવું છે તમે નીચે જોવો તો તમે નથી દેખાતા, ખાલી બેકગ્રાઉન્ડ જ દેખાય છે. તો તમને બધાને વિનંતી છે કે કાં તો બેકગ્રાઉન્ડ હટાવી દો, અથવા તો બેકગ્રાઉન્ડમાં એવી રીતના તમે હોવા જોઈએ કે તમારો ફેસ કન્ટિન્યુઅસ દેખાવો જોઈએ. કારણ કે બેકગ્રાઉન્ડ વાળું જે એકચ્યુઅલી સોફ્ટવેર છે એ તમારું ફેસ ડિટેક્શન કરે છે. તમારો ફેસ હશે તો જ એ ડિટેક્ટ કરશે. જેમ કે મારું બેકગ્રાઉન્ડ છે, તમે જોઈ રહ્યા છો, બરાબર, મારા ગુરુ મહારાજ છે, પણ હું નીચે જોઉં તો મારું ફેસ જતું રહેશે, ખાલી મારા ગુરુ મહારાજ દેખાશે. તો તમારે લખવું હશે ને, તો મારી વિનંતી છે કે બેકગ્રાઉન્ડ ને તમે ડિસેબલ કરી દો, બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ. ખૂબ સુંદર અર્જુનજીનો પ્રશ્ન. પ્રભુ, સ્થિત પ્રજ્ઞાને ઓળખી કેમ શકાય? અર્જુનના મૂળ 5 પ્રશ્ન, એના 5 જવાબ ભગવાને આપી દીધા, અને બધી ફિલોસોફીની ઓલમોસ્ટ છણાવટ થઈ ચૂકી છે, જેમાં શરૂઆત આત્મજ્ઞાનથી થઈ કે અર્જુન આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, બરાબર. ત્યાંથી ચર્ચા કરીને ભગવાને સકામ કર્મ, નિષ્કામ કર્મ, યોગ, બુદ્ધિ યોગની ચર્ચા, આ બધી ચર્ચાઓ ભગવાને કરી, અને અર્જુનના 5 પ્રશ્નના જવાબ ભગવાને આપી ચૂક્યા હતા. તો અર્જુન નવા પ્રશ્ન લઈ આવ્યા 54મા શ્લોકમાં. 4 પ્રશ્ન ફરીથી અર્જુને પૂછ્યા. ભગવાન સ્થિત પ્રજ્ઞ વિશે તમે કીધું, કન્સેપ્ટ બહુ સારો છે પ્રભુ, બરાબર, કે ભાઈ આ રીતના કર્મ કરીએ તો કર્મ પણ થઈ જાય અને પાપ અને પુણ્યથી પ્રભાવિત પણ ના થાય. કન્સેપ્ટ બહુ સારો છે, પણ પ્રભુ કેવી રીતના કરી શકાય? આવો કોઈ વ્યક્તિ અથવા આના લક્ષણો અમને કહો, તો અમે વ્યક્તિને જોઈ તો અમે ઓળખી જાય કે નહીં 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 આ સ્થિત પ્રજ્ઞ છે, તો અમે એની પાસે જઈ અને ચરણ કમળની સેવા કરીને અમે એની પાસે શીખી શકીએ ને. તો અર્જુને બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન ભગવાનને પૂછ્યો, અને ભગવાન એ ચર્ચામાં આગળ વધી રહ્યા છે, બરાબર. જેમાં છેલ્લો મુદ્દો કેવું આચરણ હોવું જોઈએ, એમાં આપણે ચર્ચા ગઈકાલે કરી રહ્યા હતા, મતલબ લાસ્ટ સેશનની અંદર. તો એ જ ચર્ચામાં આપણે આજે આગળ વધવાના છીએ. લેસન તમારું 5મું ચાલી રહ્યું છે, બરાબર, જેમાં 2.49 થી 3.9 સુધીના શ્લોકા કવર છે, અને આપણે અત્યારે જ્યાં પહોંચ્યા છે શ્લોકા નંબર છે 2.66, બરાબર. 65 સુધી ગઈકાલે કવર કર્યું હતું, ત્રિવિધ તાપ સુધી આપણે કવર કર્યું છે, બરાબર. અને આજે આપણે 66માં આગળ વધી રહ્યા છીએ. 66માં નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય, નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય. અયુક્તસ્ય એટલે કે જે જોડાયેલી નથી એવી બુદ્ધિ. કોની સાથે જોડાવાની વાત છે? કૃષ્ણ સાથે. જે બુદ્ધિ કૃષ્ણ સાથે જોડાયેલી કૃષ્ણ નથી, બરાબર, કૃષ્ણ સાથે જે જોડાયેલી નથી એવી બુદ્ધિ હોય. ન ચ અયુક્તસ્ય ભાવના, જેની ભાવના, બરાબર, ભાવના એટલે જેનું ચિત્ત જે એ સ્થિર થઈ જવું, બરાબર. મારો અવાજ એકદમ ક્લિયર છે, આવે છે બધું બરાબર? પીપીટી, વોઇસ, વિડીયો બધું બરાબર છે. તો નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય, બુદ્ધિ અયુક્તસ્ય છે. ન ચ અયુક્તસ્ય ભાવના, એની ભાવના પણ અયુક્તસ્ય છે. ન ચ અભાવયત શાંતિ, તો હંમેશા એને અભાવયત રહેશે. શેનો? શાંતિનો. ભગવાન કે એને શાંતિ કેવી રીતના મળશે? કારણ કે એની બુદ્ધિ અયુક્તસ્ય છે, એની ભાવના અયુક્તસ્ય છે, તો શાંતિ કેવી રીતના મળશે? અશાંતસ્ય કુતમ સુખમ, અને હવે એને શાંતિ નથી તો સુખ ક્યાંથી મળશે? આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કે કેવી રીતના કોઈ વ્યક્તિને સુખ પ્રાપ્ત થાય. શ્રીલ પ્રભુપાદજીનો પેરેગ્રાફ વાંચો. ચાલો આપણે રીડ કરવું છે. રેઝ યોર હેન્ડ. ફર્સ્ટ રેઝ. કૃષ્ણ કૃપાલય પ્રભુ. ચાલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. ભાવત શીલ પ્રભુ હતા. શીલ પ્રભુપાદ નિર્જય. મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ ન બને તો તેના માટે શાંતિની કોઈ શક્યતા રહેતી નથી. તેથી 5મા અધ્યાય
5.29 આનું સમર્થન કરવામાં આવ્યું છે કે મનુષ્ય જ્યારે એમ સમજી જાય કે કૃષ્ણ જ સર્વ યજ્ઞ તથા તપના ઉત્તમ ફળોના એકમાત્ર ભોગતા છે અને અખિલ બ્રહ્માંડના સ્વામી છે તથા તેઓ જીવ માત્રના સાચા મિત્ર છે, ત્યારે જ તેને વાસ્તવિક શાંતિ મળી શકે. તેથી જો મનુષ્ય કૃષ્ણ ભાવના પારાયણ ન બને તો તેના મનનું કોઈ અંતિમ ધ્યેય પણ હોઈ શકે નહીં. અંતિમ ધ્યેયનો અભાવ હોવાને કારણે જ અશાંતિ થાય છે. અને જ્યારે મનુષ્યને ખાતરી થઈ જાય છે કે કૃષ્ણ જ ભોગતા છે, સ્વામી તથા સૌના મિત્ર છે, ત્યારે જ સ્થિર ચિત્ત થયેલો મનુષ્ય શાંતિ અનુભવી શકે છે. તેથી જે મનુષ્ય કૃષ્ણના સંબંધ વિના જ કાર્યમાં ભરવાયેલો રહે છે તે જીવનમાં શાંતિ તથા આધ્યાત્મિક પ્રગતિનો ગમે તેટલો દેખાવ કરે હોય તે સદા સંતાપમાં તથા અશાંતિમાં રહે છે. કૃષ્ણ ભાવનામૃતમાં સ્વયં પ્રગટ થનારી શાંતિપૂર્ણ અવસ્થા છે કે જેની પ્રાપ્તિ કૃષ્ણના સંબંધે જ થઈ શકે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. તો વ્રજેત કિમ, હવે જે ઉપર મુજબનું આચરણ નથી કરતો, વ્રજેત કિમ અર્જુને પૂછ્યું હતું ને કે પ્રભુ આચરણ કેવું હોય? તો જે વ્યક્તિ ઉપર મુજબ અત્યાર સુધી જે ચર્ચા કરી ને, નીતિ નિયમોનું પાલન કરવું, ભગવાનમાં બુદ્ધિ સ્થિર થયેલી હોય, આ બધું ભગવાને એના લક્ષણો આપ્યા, પણ આવું કોઈ આચરણ જો નથી કરતો, બરાબર, તો રિઝલ્ટ શું છે? તો પેલું તો બુદ્ધિ દિવ્ય નથી એની, બુદ્ધિ દિવ્ય નહીં થાય. બીજું તો કે ચિત્ત શાંત નહીં થાય, અને ચિત્ત શાંત નહીં થાય તો એને શાંતિની કોઈ પ્રાપ્તિ નહીં થાય, અને શાંતિ નથી મળતી તો સુખ કેવી રીતના મળશે? સુખ જોતું હશે તો શાંતિ જોશે, શાંતિ જોતી હશે તો તમારું ચિત્ત શાંત હોવું જોઈએ, મન તમારું શાંત હોવું જોઈએ. મન તો તમારું શાંત ત્યારે હોય ને કે તમારી બુદ્ધિ દિવ્ય હોય. તમને ઓલો શ્લોક તમને યાદ આવે, શ્વેતાસર ઉપનિષદ વાળો? તમને આગળ 5 ઘોડા, આપણી 5 ઇન્દ્રિય, બરાબર, એનો જે લગામ એ મન, અને સારથી એ બુદ્ધિ, અને એનો રથી એ આત્મા. આ જો આપણને સમજાઈ જાય તો ઘણા બધા પ્રશ્નના જવાબ એની અંદર છે. ત્યાં સુધીના જવાબ એની અંદર મળશે કે ઇવન શ્રાદ્ધ શું કામ કરવું જોઈએ, આત્માને શું કામ અલગ અલગ શરીર પ્રાપ્ત થાય, શું કામ હું કૃષ્ણ ભાવનામૃતમાં આગળ નથી વધી શકતો, શું કામ મારું કહેવાય કે વધારે ઝુકાવ ભૌતિક જીવન તરફ છે, અથવા તો કૃષ્ણ ભાવના તરફ આગળ વધવા માટે શું કરવું જોઈએ, એ એક શ્લોકની અંદર બધું છે. બરાબર. તો એકચ્યુઅલી અહીંયા એની જ વાત થઈ રહી છે. એ શ્લોકના અનુસંધાને ઉપનિષદનો જે શ્લોક છે એના અનુસંધાને ભગવાન એ સમજાવે છે કે બુદ્ધિ જે છે એ મનની ઉપરની સાઈડમાં છે. મન છે એ સ્ટોરેજ છે. એકચ્યુઅલી મન છે એ સ્ટોરેજ છે, અને બુદ્ધિ છે એ રાજધાની છે. આગળ જયારે તમે 3જો અધ્યાય ભણશો ને, 3જા અધ્યાયના એક શ્લોકના પરપટમાં પ્રભુપાદ આ વસ્તુ સમજાવે છે કે મન છે એ સ્ટોરેજ છે આપણી બધી ઈચ્છાઓ, ભોગવાની બધી વૃત્તિઓનું, અને બુદ્ધિ છે એ રાજધાની છે. રાજધાનીનું કામ શું છે? ભારતની અંદર રાજધાની દિલ્હી છે, દિલ્હીનું કામ શું છે? વ્યવસ્થાઓ પૂરી પાડવાનું. આખા ભારત રાજ્યને ત્યાંથી બધી વ્યવસ્થાઓ સુચારુ રૂપે કેમ ચાલે, તો બુદ્ધિનું આ જ કામ છે. તમારા મનની અંદર તમે જે સ્ટોરેજ કરશો, બરાબર, જે ઈચ્છાઓ, એ ઈચ્છાઓને એક્ઝિક્યુટ કેવી રીતના કરવી. ધારો કે તમારી ઈચ્છા કામ વાસના છે, કામ ભોગવવાની ઈચ્છા છે, વોટ, બરાબર, તો બુદ્ધિ એ વ્યવસ્થામાં લાગશે. આગળ 2 પ્રકારની બુદ્ધિની વાત થશે. એક બુદ્ધિ છે વિષય પ્રવરણા, એક બુદ્ધિ છે આત્મ પ્રવરણા. બરાબર. બધો પ્રોબ્લેમ અહીંયા જ છે. શું કામ આપણે ભગવદ્ ગીતાના ક્લાસ એવરીડે લઈએ છીએ? વાય? જયારે અલ્ટિમેટલી સાર તો હરે કૃષ્ણ મહામંત્ર છે ને, બરાબર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અલ્ટિમેટલી ટ્રુથ તો આ છે. બધું કરીને, બધા શાસ્ત્રો વાંચીને કરવાનું શું છે? ભગવાનનું નામ. બરાબર. પણ થશે ક્યારે? જ્યારે આપણું મન ભગવાનમાં સ્થિર થાય. મન ક્યારે સ્થિર થશે? તો જ્યારે બુદ્ધિ જે છે ને એ વિષય પ્રવરણામાંથી આત્મ પ્રવરણા બનશે. બુદ્ધિ આત્મ પ્રવરણા ક્યારે બનશે? તો કે એને રોજ ભગવાનનું તમે જ્ઞાન આપશો ત્યારે. એટલે ભગવાને એક શ્લોક ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં આપ્યો છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. ભગવાન ભગવદ્ ગીતામાં કેટલી બધી જગ્યાએ કહે છે કે મારા વિશેનું જ્ઞાનને તમે તત્વતઃ, ડિટેલમાં સમજો, મને ડિટેલમાં. બરાબર. મોટા ભાગના લોકો, કથાકારો,
બરાબર, કે ભાગવત સપ્તાહ 7 દિવસની ચર્ચા હોય, 7 દિવસની અંદર એ બિલકુલ સમજાવવામાં નથી આવતું કે ખરેખર કૃષ્ણ તત્વ એટલે શું, કૃષ્ણમાંથી બલરામજીનું પ્રાગટ્ય કેવી રીતના થાય, જે પુરુષ અવતાર કેવી રીતના પ્રાગટ્ય થાય, સૃષ્ટિના સર્જનનો હેતુ શું છે, સૃષ્ટિનું સર્જન કેવી રીતના થયું. જ્યારે ભાગવતમની અંદર શરૂઆતમાં આ જ ચર્ચા છે. તમે જોવો, પરીક્ષિત રાજા શરૂઆતમાં સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. પરીક્ષિત રાજાએ એવો પ્રશ્ન પૂછ્યો છે કે મને કૃષ્ણ લીલા સંભળાવો, ગોપીઓ સાથેની રાસલીલા. નો, વિદુરજી ઉદ્ધવજીને મળે છે, વિદુરજી મૈત્રેયજીને મળે છે. મૈત્રેયજી વિશેના પ્રશ્ન તમે એક વખત ચેપ્ટર વાંચો, માથું ફરી જાય. કેન્ટો નંબર 3, વિદુર મૈત્રેય સંવાદ, બરાબર. અને જે મૈત્રેયજીના આન્સર જે છે વાંચો તો તમે ગોટે ચડી જાઓ. બરાબર, એટલી અઘરી ફિલોસોફીની ચર્ચા ત્યાં મૈત્રેયજી કરે છે. આ તો પ્રભુપાદ જેવા આપણને આચાર્ય મળે છે કે જેથી આપણે કંઈક સમજી શકીએ છીએ ભાવાર્થ વાંચીને એમાંથી. બાકી ખાલી અનુવાદ વાંચતા જાવ કંઈ ખબર ના પડે. આખું ભાગવતમ પૂરું થઈ જાય તમને ખબર જ ના પડે. આગળ તમે પુરંજન વાળી કથા આવે છે, બરાબર, આપણે બરાબર ચોથો કેન્ટો, બરાબર. તમને એવું લાગે કે ભોગમાં ડૂબાડવાની વાત છે, સુંદર મજાની સ્ત્રી, બરાબર, બહુ બધી ચર્ચાઓ છે. આપણને એમ થાય કે આ તો આપણને ભોગમાં ડૂબાડવાની વાત છે, પણ પ્રભુપાદ તાત્પર્ય સમજાવે ત્યારે ખબર પડે કે નહીં 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 નહીં, આ તો આખું આપણે અલગ રીતના સમજીએ છીએ, જ્યારે આચાર્યને અલગ એંગલથી સમજાવવા માંગે છે. બરાબર. તો વિદુરજીનો સંવાદ, મૈત્રેયજી સાથેનો સંવાદ, ઉદ્ધવજી સાથેની ચર્ચાઓ, પરીક્ષિત રાજાના પ્રશ્ન, 9મા કેન્ટો સુધી ક્યાંય એવી ચર્ચાઓ આવી કે ભાઈ કૃષ્ણ લીલા આપો, રાસલીલા આપી તો ડાયરેક્ટ? નો. પેલા ચર્ચા શું થઈ છે? ભગવાનને તત્વત વિશે અમારે જાણવું છે, સૃષ્ટિનું સર્જન કેવી રીતના થયું, આ બધી ચર્ચાઓ કહો તમે. લોકો ડાયરેક્ટ જમ્પ કરતા હોય છે. મોટા ભાગે ભાગવત સપ્તાહ 7 દિવસની કથા હોય, બરાબર, ડાયરેક્ટ જમ્પ, નંદ ઘેરા નંદ ભયોથી સીધું ચાલુ થાય, રૂક્ષ્મણી વિવાહ ને આ બધું ચાલતું હોય છે. 7 દિવસની કથા 700 વખત લોકો સાંભળે, કોઈ જીવનમાં પરિવર્તન નથી આવતું. વાય? કારણ કે 700 વખત 7 દિવસની ભાગવત કથા સાંભળ્યા પછી પણ કૃષ્ણ તત્વ વિશે જ ખબર નથી. એટલે કૃષ્ણ કહે છે તમે મને તત્વતઃ જાણો. જન્મ કર્મ ચમે દીવમ એવમ યો વેત્તિ તત્વત. જ્યાં સુધી તમે આ તત્વતઃ નહીં જાણો ને ત્યાં સુધી બુદ્ધિ દિવ્ય થતી નથી. તમારી બુદ્ધિ જ જો ભૌતિક રહેવાની છે તો તમારું મન અને આત્મા એની વચ્ચેનું બેરિયર બુદ્ધિ છે. કેવી રીતના મન કૃષ્ણમાં લાગશે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? તમે આત્મજ્ઞાની બની કેવી રીતના શકશો કે જ્યારે તમે સમજો કે મન લગામ છે, આત્મા પાછળ રથી છે, વચ્ચે બુદ્ધિ સારથી બનીને બેઠો છે, અને બુદ્ધિને તમે ભૌતિક બનાવીને રાખી છે. મન કેવી રીતના આત્મા સાથે કનેક્ટ થઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકશે? શક્ય જ નથી. વચ્ચે બુદ્ધિ ભૌતિક છે. બુદ્ધિને તમે જ્યારે આત્મા પ્રવણામાં, વિષય પ્રવણામાંથી આત્મા પ્રવણામાં, મતલબ ભૌતિકમાંથી આધ્યાત્મિકમાં કન્વર્ટ કરશો તો ઓટોમેટિક બંને બાજુ ફાયદો થશે. આત્મા જે ભોગ ભોગવવાનો વ્યસની બની ગયો છે એ એમાંથી મુક્ત થશે. મન જે સ્ટોરેજ કરીને બેઠું છે કામ વાસનાનું, એ સ્ટોરેજ છે ડિલીટ થશે. બરાબર. એટલા માટે આ શ્લોકની અંદર ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે કેવી રીતના સુખ પ્રાપ્ત થશે, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતના બને. જો તમે આ ફોલો નહીં કરો તો શું થશે? શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં 5.29 શ્લોક ત્યાં કોટ કરે છે. કયો શ્લોક છે 5.29? બોલો, કોને આવડે છે? બોલો બોલો બોલો, આખો શ્લોક બોલો. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. પછી સુરદમ સર્વભૂતાનાં. ખાલી એક શ્લોક બરાબર જીવનમાં ઉતારવો પડે કે ભોક્તા કૃષ્ણ છે, આપણે નથી. ભોક્તારમ યજ્ઞ તપ સર્વલોક મહેશ્વરમ. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી એકમાત્ર છે. કોણ? કૃષ્ણ. અને એ મારા ખૂબ પ્રેમાળ મિત્ર છે જે હંમેશા મારી સાથે રહે છે. સુરદમ સર્વભૂતાનાં. સરસ મજાનું સવારે ક્લાસ ચાલે છે, નામનિષ્ઠા પ્રભુ સરસ સમજાવે છે કે આપણે કેટલા બધા કૃષ્ણ ઉપર ડિપેન્ડન્ટ છીએ. વિચાર કરો તમે કે આપણને એમ થાય કે આપણે આંખથી જોઈ શકીએ છીએ, આંખથી જોઈ શકીએ છીએ, પણ એ આંખથી તમે ત્યારે જોઈ શકો છો જ્યારે કૃષ્ણ તમને પ્રકાશ આપે છે, નહીતર તમે જોઈ કેવી રીતના શકવાના? ધારો કે કૃષ્ણ એની પ્રકાશ નામની શક્તિ બંધ કરી દીધી હોય તો તમે આંખમાં કેવી રીતના જોઈ શકશો? બરાબર. તમને એમ થાય તમારી આંખ પૂર્ણ છે,
ઘરમાં જાઓ, બારી દરવાજા બંધ કરો, લાઇટો બંધ કરો, તમને દેખાવાનું બંધ થઈ જાય છે. કેમ નથી દેખાતું? વાય? પ્રકાશ નથી ને. કેટલા બધા ડિપેન્ડેબલ છીએ. બધી જ ઇન્દ્રિયોનું વર્ણન આવે છે એકચ્યુઅલી, બધી જ ઇન્દ્રિયોનું. આપણે સૂંઘી શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ. આ બધાની અંદર કૃષ્ણ તમને હેલ્પ કરે તો જ તમારી ઇન્દ્રિય એક્ઝિક્યુટ થઈ શકે, નહીં તો થાય જ નહીં. કેટલા બધા ડિપેન્ડેબલ છે. કૃષ્ણ કેટલી હેલ્પ કરે છે આપણી, ડગલે ને પગલે હેલ્પ કરે છે. એવરી સેકન્ડ કૃષ્ણ આપણને હેલ્પ કરે છે. આપણને મનમાં જે વિચાર આવે છે, બરાબર, એ વિચારને એક્ઝિક્યુટ કેવી રીતના કરવું, કૃષ્ણ એ પણ પ્લાન આપે છે બધું જ. અને ઇવન ત્યાં આપણને પ્રભુજી ત્યાં સુધી સમજાવતા હતા કે ઇવન જોવાનું, તમે જે પિક્ચર જોવો છો, એ પિક્ચર જોઈ અને તમારા જે આંખના રેટિનામાં એનું રિફ્લેક્શન આવે ને, એ રિફ્લેક્શન પણ સૌથી પહેલા પરમાત્મા જોવે છે, નહીં કે જીવાત્મા. પરમાત્મા જોઈને જ જીવાત્માને સંદેશ આપે છે કે પિક્ચર આવું છે, નહીતર તમે જોઈ પણ નથી શકતા કૃષ્ણની. એટલા બધા આપણે ડિપેન્ડેબલ છીએ. અને આપણે એમ કે ના, કૃષ્ણ ક્યાં ભગવાન છે, બરાબર. તો કેવી રીતના શાંતિ મળશે? ભગવાન એટલા માટે કહે છે નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય, તમારી બુદ્ધિ મારામાં નથી જોડાયેલી. ન ચ અયુક્તસ્ય ભાવના, તમારી ભાવના કોઈ મારી સાથે નથી જોડાયેલી. ન ચ અભાવેત શાંતિ, કેવી રીતના શાંતિ મળશે? અશાંતસ્ય કુત સુખમ, તમને સુખ કેવી રીતના મળશે? સુખની શોધ સવારથી લઈને રાત સુધી કરતા હોય, કેવી રીતના મળશે? બરાબર, નોટ પોસિબલ. સાધુ સાવધાન, એટલે ભગવાન કહે છે આપણી ઇન્દ્રિયો ભગવાનમાં લગાડીએ. ઇન્દ્રિયાણા હિ ચરતા, બરાબર. ઇન્દ્રિયો જે છે એ બધી ભગવાનમાં લગાડવી. જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે, તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થયું ગયા કામથી, બુદ્ધિને હરી લે છે. એક પર ઉપર, બધી ઇન્દ્રિય નહીં, ખાલી એક ઉપર, બરાબર. નાનો એવો ભાવાર્થ છે. ચલ પ્રભુપાદજી નું વાંચો, ચાલો. વિક્રમ્ય પ્રભુ વાંચો. હરે કૃષ્ણ પ્રભુ. ભાવાર્થભાઈ, શીલા પ્રભુપાદની જય. ભગવાનની સેવામાં બધી ઇન્દ્રિયો કાર્ય ન રહે તો ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં નિગ્ન રહેતી ઇન્દ્રિયોને પૈકીની એક ઇન્દ્રિય પણ ભક્તને આધ્યાત્મિક પ્રગતિના પથમાંથી વિચલિત કરી શકે છે. મહારાજ અમરીશના જીવનમાં ઉલ્લેખ થયો છે તેમ સર્વ ઇન્દ્રિયોને કૃષ્ણ ભક્તિમાં જોડાવી દેવી જોઈએ, કારણ કે મનને વશમાં રાખવાની એ જ સાચી પદ્ધતિ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, થેન્ક યુ. ડોન્ટ ટેક રિસ્ક. પ્રભુપાદ તાત્પર્યમાં કહે છે ડોન્ટ ટેક રિસ્ક, ઓલવેઝ રિમેમ્બર અમરીશ મહારાજ. ઓલવેઝ રિમેમ્બર, હંમેશા અમરીશ મહારાજને યાદ રાખો. અમરીશ મહારાજે કેવી રીતના પોતાની ઇન્દ્રિયોને એક્ઝિક્યુટ કરેલી હતી ભગવાનની સેવામાં. આગળ આખો શ્લોક આવી ગયો છે ને, ફરીથી અમરીશ મહારાજનો રેફરન્સ અહીં પ્રભુપાદ આપે છે. અત્યારે ચર્ચા ચાલે છે કિમ વ્રજેત, કેવી ચેતના સાથે કામ કરે છે, આચરણ કેવું હોય છે, બરાબર. આ ચર્ચા ચાલે છે. એના અનુસંધાનમાં ભગવાન એ મહત્વનો મુદ્દો, બરાબર, જે છે, એટલે ભગવાન ઉદાહરણ આપીને સમજાવે કે ઇન્દ્રિય કેટલી પ્રબળ છે. ખાલી એક ઇન્દ્રિયને પણ તમે છૂટ આપો ને, ઇન્દ્રિયોનો રાજા ઇવન મનને પણ હરાવી શકે છે. આપણને એમ થાય ને કે પ્રભુજી આખો દી તો ક્લાસ એટેન્ડ કરીએ છીએ, ભગવદ ગીતા વાંચીએ છીએ, પણ થોડુંક એકાદ બે સિરિયલ જોઈ લઈ સાંજે તો શું વાંધો, બરાબર. 1 કલાકની સિરિયલ આવે છે, સાસ ભી કભી બહુ થી, શું વાંધો? 1 કલાક સિરિયલ જોવામાં પ્રભુજી શું વાંધો, બરાબર. બધું બરાબર પ્રભુજી ચાલે છે. ખાલી અઠવાડિયે 1 વાર, 15 દી 1 વખત પંજાબી ખાવામાં શું વાંધો? રેસ્ટોરન્ટમાં જઈને ખાલી એટલામાં શું વાંધો? આખું 15 દિવસ સુધી મંગલા આરતી જપ કરીએ, બધું તો કરીએ છીએ, 15 દિવસે 1 વાર શું વાંધો? ભગવાન કે છે એક ઇન્દ્રિય કાફી છે તમને કમ્પ્લીટલી ડિસ્ટ્રોય કરવા માટે. જરૂરી નથી બધી ઇન્દ્રિયોને ખોરાક આપો. એક ઇન્દ્રિય, ખાલી એક ઇન્દ્રિયને પણ જો તમે પોષણ આપશો ને, તો ઇન્દ્રિયોનો રાજા છે મન, એને હરાવી દેશે અને બુદ્ધિને પણ હરાવી દેશે, બરાબર. તો બુદ્ધિ, હમણાં આપણે વાત કરી 2 પ્રકારની બુદ્ધિ છે. કઈ પ્રકારની છે? આત્મ પ્રવર્ણા અને વિષય પ્રવર્ણા બુદ્ધિ, 2 પ્રકાર, બરાબર. તો વિષય પ્રવર્ણા બુદ્ધિ, જેને ભૌતિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૌતિક બુદ્ધિનું કામ શું છે?
કે કેવી રીતના પ્રકૃતિનું શોષણ કરીને વધારે સારી રીતના હું આનંદ પ્રાપ્ત કરું. એટલે એના માટે જાત જાતના મશીનો બનાવશે. જે બુદ્ધિનું કામ છે, એ બુદ્ધિનું નામ વિષય પ્રવરણા. બરાબર. અને આજે આ ભૌતિક બુદ્ધિની જ બધી જગ્યાએ વાહ વાહ થાય છે. ભાઈ આ ટેકનોલોજીનું આ બનાવ્યું, એઆઈ બનાવ્યું, ઓલું બનાવ્યું, બરાબર, અલગ અલગ ટેકનોલોજી. પ્રભુપાદ કે ભાઈ એક ગાય હોય, 2-4 વીઘા જમીન હોય, વાત થઈ ગઈ પૂરી. તમે આરામથી તમારો જીવન નિર્વાહ કરી શકો છો. બીજી લાંબી માથાકૂટની જરૂર નથી. એક ગાય હોવી જોઈએ તમારી પાસે, થોડી જમીન હોવી જોઈએ, ઇનફ. શાંતિથી તમે જીવન જીવી શકો છો, ભગવતધામ જઈ શકો છો. કેટલા બધા આપણી ફાર્મ કોમ્યુનિટીઝ છે, ક્યારેક વિઝિટ કરો. એક વડોદરાની બાજુમાં છે, એક મુંબઈની બાજુમાં છે. જુઓ તો તમને ખબર પડશે કે લોકો કેવું જીવન જીવી રહ્યા છે. બરાબર. તો એટલા માટે આ બુદ્ધિ જે છે વિષય પ્રવરણા, એને આત્મ પ્રવરણા બનાવવી પડશે. આજકાલ તો વિષય પ્રવરણા બુદ્ધિ જે છે એને જ વધારે કહેવાય કે હાઈલી કહેવાય કે ના સારી બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ વ્યક્તિ મટીરિયલી કદાચ બુદ્ધિમાન હોય, બરાબર, પણ એ આધ્યાત્મિક રીતના એ વ્યક્તિ મૂર્ખ છે. અને એનું ઊંધું પણ હોઈ શકે. કોઈ વ્યક્તિ આધ્યાત્મિક રીતના ખૂબ બુદ્ધિમાન હોય, પણ મટીરિયલિસ્ટિકલી લોકો કદાચ એને મૂર્ખ પણ માનતા હોય. જેટલા પણ મહાન ભક્તો થયા, સમાજ એને મૂર્ખ જ માનતા હતા. પછી નરસિંહ મહેતા હોય તોય ભલે, ને સંત તુકારામ હોય તોય ભલે એને. બરાબર. હવે એવું થોડું હોય ભાઈ, થોડું પ્રેક્ટિકલી જીવન જીવવાનું હોય, કે આ થોડું છોડી દેવાનું હોય. બરાબર. પ્રેક્ટિકલ થવાનું, પ્રેક્ટિકલ. તો લોકો મૂર્ખ જ માનતા. બરાબર. એટલે આઈક્યુ કદાચ ગમે એટલો ઓછો હોય મટીરિયલિસ્ટિકલી, બરાબર, એમાં તો પણ એ મૂર્ખ વ્યક્તિ હોઈ શકે આધ્યાત્મિક રીતે. બરાબર. એટલે ભગવાન એ સમજાવે છે એક ઇન્દ્રિય, ઓલો 5 ગોળા, બરાબર, ફરીથી યાદ કરો. આગળ 5 ગોળા છે, બરાબર, લગામ છે, પછી એનો સારથી છે, પાછળ રથી છે. એમાંથી એક ઘોડો જો આડો ચાલવા માંડે તો, 4 ઘોડા ચાલે છે, એક ઘોડો આડો અવળો ચાલશે તો રથ નહીં ચાલી શકે. રથ છે ધડામ દઈને પડી જશે. બરાબર. બહુ પ્રોબ્લેમ થઈ શકે. એક પણ ઇન્દ્રિયને જો છૂટ આપી છે તો આપણું બુદ્ધિનું કામકાજ પૂરું કરી નાખશે. એટલે બુદ્ધિ જે છે એનો ઉપયોગ જે છે, સાચો નિર્ણય કેવી રીતના લેવો, વિવેક બુદ્ધિ જેને કહેવાય. તો બુદ્ધિ 2 રીતના કામ કરી શકે ને. ભૌતિક રીતના સપોર્ટ કરી શકે જો તમે એને એ રીતના ઉપયોગ કરો તો, અને આધ્યાત્મિક રીતના સપોર્ટ કરી શકે જો તમે એ રીતના ઉપયોગ કરી શકો છો. બરાબર. તો એટલા માટે એક પણ ઇન્દ્રિયોને, સૌથી પ્રબળ ઇન્દ્રિય કઈ છે? સૌથી પ્રબળ ઇન્દ્રિય જનેન્દ્રિય, મન. જીવા. રસેન્દ્રિય. જીવા. 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 લોભમય સુદુર્મતિ જીભ. મહાપ્રસાદે ગોવિંદે. તમારા આ બધાનો, આપણો બધાનો ફેવરિટ શ્લોક ને. મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રહ્મણી વૈષ્ણવ. આખું ભાગવતમ ચાલતું હોય, કેટલા બધા શ્લોકો ચાલતા હોય, બધું બરાબર ચાલતું હોય, ઊંઘ આવતી હોય આપણને, પણ જેવું બોલે મહાપ્રસાદે ગોવિંદે, એટલે આમ પ્રાણ પુરાઈ જાય. હા, હવે બરાબર છે, પૂરું થઈ ગયું. હવે પ્રસાદ હવે ચાલુ થઈ જશે ટૂંક સમયમાં. આવું થાય કે નહીં? મહાપ્રસાદે ગોવિંદે. એની અંદર તાર મધ્ય જીવાતું. બધી ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિય એવી છે સૌથી અઘરી છે, તાર મધ્ય જીવા હતી. તેથી એ મહાબાહો અર્જુન, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે, તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર થાય છે. બુદ્ધિને સ્થિર કેમ કરવાની? ચાલો આગળ વાત થઈ ગઈ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આકૃતિ માતાજીને આ શ્લોક લેવાનો છે. આકૃતિ માતાજી, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. ચાલો સમજાવો. હરે 5 કૃષ્ણ મિનિટ. પ્રભુજી. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ પ્રભુજી. શ્લોક નંબર 68. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિય અર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે કે આમાં આપણે સ્થિર બુદ્ધિ વિશે આપણે ચર્ચા કરવામાં આવે છે, કે આપણે આગળ પણ જોઈ ગયા કે સ્થિર પ્રજ્ઞા કોને કહેવામાં આવે છે. કે પ્રચુર માત્રામાં આધ્યાત્મિક જ્ઞાન એમાં સ્થિર રહે તો તેને સ્થિર પ્રજ્ઞા કહેવામાં આવે છે. તે બિલકુલ વિચલિત થતો નથી. આત્મા સાક્ષાત્કાર થઈ ગયો હોય તેવો વ્યક્તિ પણ સ્થિર પ્રજ્ઞા કહેવામાં આવે છે. આપણે એક 67માં તમે સમજાવ્યું એ પ્રમાણે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આ પરથી એવું કહી શકાય કે આપણી એક પણ ઇન્દ્રિય જો વિચલિત થઈ જાય તો આપણું પતન થતા કોઈ પણ રોકી શકતું નથી. એના માટે એક ઉદાહરણ છે
કે એક બ્રાહ્મણ હોય છે તે ખૂબ ગરીબ હોય છે, એને પૈસાની ખૂબ જરૂર હોય છે, તો એ રાજા પાસે જાય છે. રાજાની મહેલમાં 4 દરવાજા હોય છે અને ચારેય દરવાજા ઉપર એક સગવડ કરેલી હોય છે, પણ બીજો એક એક્સ્ટ્રા દરવાજો હોય છે. એક દરવાજા પર એક સ્ત્રી વેશ્યા હોય છે, તે કહે છે કે મારી પાસે રહો અને અંદર જાઓ અને જેટલા પૈસા જોઈતા હોય તો એ લઈ જાઓ, પરંતુ બ્રાહ્મણ ત્યાંથી ના પાડી દે છે. પછી એક આગળ જાય છે બીજા દરવાજા પર, ત્યાં એક જ્યાં દારૂનું સેવન થતું હોય છે, તો ત્યાં એ જાય છે અને ત્યાં એને એવું કહેવામાં આવે છે કે તમે થોડું દારૂ પીવું, જેટલા પૈસા જોઈતા હોય એટલા લઈ જાઓ, પણ તે ત્યાંથી પણ ના પાડી દે છે અને આગળ જાય છે. ત્રીજા દરવાજા પર જાય છે તો ત્યાં માંસ વેચાતું હોય છે, તો ત્યાં એને એવું કહેવામાં આવે છે કે થોડું માંસનું તમે ખાઓ અને પછી જેટલું ધન જોતું હોય તો એ લઈ જાઓ, તો તે ફરી એ ના પાડી દે છે. પછી એ ચોથા દરવાજા પર જાય છે તો ત્યાં જુગાર રમાતું હોય છે, તો એ જુગાર રમતા હોય ત્યાં એને એવું કહેવામાં આવે છે કે તમે જુગાર રમો, થોડું રમો અને તમને જેટલું ધન જોઈતું હોય તો એ લઈ જાઓ. ત્યારબાદ બ્રાહ્મણને એવો વિચાર આવે છે કે આ બધા પાપમાંથી સૌથી નાનું પાપ છે તો એ જુગાર છે, ચાલ નહીં થોડું આપણે જુગાર રમી લઉં. તો એ જુગાર રમવા માટે પ્રેરાય છે, થોડું ધન કમાય છે અને ધીમે ધીમે ધન તરફ એ પ્રેરિત થાય છે અને એ પોતે બ્રાહ્મણ છે એ પણ એ ભૂલી જાય છે અને શું કરવા માટે આવ્યો છે એ પણ એ ભૂલી જાય છે. એટલે પેલું કહેવાય ને કે આપણે જુગાર રમવામાં એ જીતી ગયો અને એ ફસાઈ જાય છે. એને વધારે ને વધારે જુગાર રમવાની લાલસા જાગે છે. જુગાર રમતા રમતા એની સત્યતા પણ એ ભૂલી જાય છે અને એ બધી ખોઈ બેસે છે. ખૂબ પૈસા આવી ગયા એટલે ખૂબ આનંદમાં આવી જાય છે અને એ વિચારે છે કે હવે હું થોડું માંસ ખાઈ લઉં, અને એ ખાઈ લે છે. પહેલી વાર ખાય છે એટલે કહેવાય ને કે પહેલી વારનું એ ખાય છે તો એને પાચન થાય નહીં, એના માટે એવું વિચારે છે કે ચાલ ની થોડું હવે દારૂ પી લઉં, તો દારૂ પી લે છે અને ધીમે ધીમે એની એ ઇન્દ્રિય પર કાબુ ગુમાવી બેસે છે અને આગળ જતા એ વેશ્યાનો સંગ પણ કરે છે અને સવાર થતા વેશ્યા એને લાત મારીને બહાર કાઢી નાખે છે. એટલે આ પરથી આપણે એવું સમજવું જોઈએ કે આપણી એક પણ ઇન્દ્રિય જો આમાંથી વિચલિત થશે તો આપણું પતન થતા કોઈ પણ રોકી શકતું નથી. પ્રભુપાદ પણ આપણને સમજાવે છે કે આપણે માયાથી ડરવું જોઈએ. આપણે આપણી ઇન્દ્રિયોને સ્થિર કેવી રીતે કરી શકીએ? તો આપણે આપણી ઇન્દ્રિયોને ભગવાનને સેન્ટરમાં રાખી આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવી જોઈએ. એમાં આપણે ઉદાહરણ રાજા અંબરીશ મહારાજનું જોઈ ગયા છે. આપણી ઇન્દ્રિયો ખૂબ બળવાન છે, પરંતુ તેનો તોડ શું છે કે ઇન્દ્રિયોને ભગવાનની પ્રેમા ભક્તિમાં લગાડવી જોઈએ. શત્રુઓ પર વિજય શ્રેષ્ઠ સેના દ્વારા કરી શકાય છે, માનવીય પ્રયાસ દ્વારા નહીં. આપણે એવું વિચારીએ છીએ કે આપણે બધું જાતે કરી લઈશું. ના, જ્યાં સુધી હરિ, ગુરુ અને વૈષ્ણવની કૃપા હશે તો જ એ શક્ય છે. જ્યારે આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડીશું તો ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થવાની જ છે. એ આપણે આપણા દૈનિક જીવનમાં આપણે ખૂબ સારી રીતે સમજીએ છીએ કે ભગવાન આપણને સવારે ઉઠાડે છે, રાત્રે સુવાડે છે, જે પણ આપણે કંઈક ખાઈએ છે તો એનું પાચન પણ આપણું સારી રીતે થઈ જાય છે. અહીં પ્રભુપાદ આપણને બુદ્ધિ સ્થિર કેવી રીતે થાય એના માટે સમજાવે છે કે જ્યાં સુધી આપણું મન ચંચળ હશે ત્યાં સુધી આપણને કોઈ પણ સુખ મળવાનું નથી. જ્યારે મન સ્થિર રહેશે તો એ સુખ મળશે. અને મન કેવી રીતે સ્થિર રહેશે? તો આપણે કૃષ્ણ ભવનામૃતમાં સ્થિર રહેશું તો જ આપણું મન સ્થિર રહેશે. એટલે કૃષ્ણ ભવનામૃત દ્વારા જ મનુષ્ય સ્થિર બુદ્ધિ વાળો થઈ શકે છે. એ નહીં કે એના મનમાની પ્રમાણે, પરંતુ પ્રમાણિત ગુરુના આદેશ પ્રમાણે એનું કાર્ય કરવું જોઈએ. આપણા આધ્યાત્મિક ગુરુને આપણે એક ડોક્ટર જેવા સમજવા જોઈએ કે ડોક્ટર આપણને બીમાર પડીએ તો આપણે ડોક્ટર પાસે દવા લેવા માટે જઈએ છીએ. તો ડોક્ટર આપણને કહે છે કે આને સવાર સાંજ લેવાની છે દવા. આપણને સમજાવે છે કે દૂધ સાથે લેવાની છે, પાણી સાથે લેવાની છે. એના ઘણા બધા આપણને દવા લેવાના ઉપયોગો, ફાયદા આપણને સમજાવે છે. એવી જ રીતે આપણા આધ્યાત્મિક ગુરુ શીલ પ્રભુપાદ આપણને શું કરવું અને શું ન કરવું એ આપણને ખૂબ સારી રીતે સમજાવે છે. હરે કે કૃષ્ણ. કન્ક્લુડ કરી દેજો, વાંધો નહીં, કન્ક્લુડ કરી દો. શોર્ટ કઈ બાકી હોય તો. થઈ ગયું છે કે બાકી છે કઈ કન્ક્લુડ? થોડું બાકી છે પ્રભુજી, પૂરું કરી નાખો. આ શોર્ટમાં કન્ક્લુડ કરી દો, સારાંશ આપી દો. હા, આપણને સમજાવે છે કે આપણે મીન્સ કે ABCD પ્રમાણે ચાલવું જોઈએ
કે આપણે ભક્તો એસોસિએશન, એ એટલે એસોસિએશન એટલે ભક્તોનું સંગ, શ્રવણ, કીર્તન કરવું જોઈએ. બી છે તો બુક છે એટલે આપણે નિત્ય શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતમનું વાંચન કરવું જોઈએ. સી છે તો ચેન્ટિંગ છે કે આપણે 16 માળાનું નિયમિત આપણે 16 માળા કરવી જ જોઈએ. અને ડી એટલે કે ડાયટ છે, તો આપણે કેવો ડાયટ કરવો જોઈએ, તો આપણે એ પ્રસાદ જ ગ્રહણ કરવો જોઈએ. એ જો આપણે પણ આ પદ પર ચાલીશું તો જ આપણી બુદ્ધિ સ્થિર રહેશે અને આપણો ગોલ એ છે કે કૃષ્ણ ભાવનામૃત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું ગોલક વૃંદાવન ગમન આપણે કરીશું. એના માટે આ શ્લોકમાં સમજાવવામાં આવે છે. હરે કૃષ્ણ પ્રભુજી, મારી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી, થેન્ક યુ, ધન્યવાદ માતાજી. ભગવાન અહીંયા કહે છે તસ્માત યસ્ય મહાબાહો નિગૃહતાની સર્વસ્ય ઇન્દ્રિયાણી ઇન્દ્રિય અર્થેભ્યઃ. ઇન્દ્રિય અર્થેભ્યઃ એટલે ઇન્દ્રિયના વિષયો. મારો અવાજ બરાબર આવે છે? બરાબર છે? ઓકે. ઇન્દ્રિય અર્થેભ્યઃ ઇન્દ્રિયના વિષયો, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોથી નિગૃહતાની એટલે કે એને સંયમ કરો. તો શું થશે? નહીં કરો ત્યાં સુધી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠાતા નહીં થાય તમારી. બરાબર? તમારે તમારા ઇન્દ્રિયોને એના વિષયોમાંથી સંયમિત કરવી પડશે. કેવી રીતના થશે? તાત્કાલિક થઈ જશે? નો. બરાબર? જેવી રીતના માતાજી સમજાવ્યું, જેવી રીતના શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાવે છે, નાનો એવો તાત્પર્ય છે, પણ તાત્પર્યનો જે સાર છે એ સાર એ છે કે સદગુરુના આશ્રયે જવું જોઈએ. આ સાર છે આખો તાત્પર્ય. કોણ શીખડાવશે તમને કે બુદ્ધિને કેવી રીતના વિષય પ્રવણામાંથી આત્મ પ્રવણના બનાવવાની? કેવી રીતના શીખડાવશે? કોણ શીખડાવશે? ગુરુ શીખડાવશે. આપણા આધ્યાત્મિક ગુરુના શરણે જવું પડશે, ત્યારે થશે. ત્યાં સુધી થશે નહીં. અહીંયા એનું સોલ્યુશન આપ્યું છે ભગવાને. બરાબર? કે બુદ્ધિ કેવી રીતના સ્થિર થશે? તો કે ઇન્દ્રિયોના વિષયોમાં સંયમિત થાવ. બરાબર? એવું નથી કે ના ઇન્દ્રિયોને જે ઈચ્છા હોય એ પૂરી કરો. આપણે ગઈકાલે વાત થઈ હતી કે એવો એક મત અને પથ પણ ચાલી રહ્યો છે કે ના ઇન્દ્રિયોને જે કઈ ઈચ્છા હોય એ પૂરી કરો, ઇન્દ્રિયોને દમન કરવાની જરૂર નથી. નહીં, ભગવાન કે નહીં, સંયમિત કરવી પડશે. બરાબર? તો માનવીય પ્રયત્ન દ્વારા શક્ય બનશે નહીં. કેવી રીતના શક્ય બનશે? ગુરુ આશ્રયથી શક્ય બનશે. બરાબર? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્યો માટે જાગતા રહેવાનો સમય છે, અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે. હવે એક તો આનો બહુ સાદો અર્થ તો એવો થાય કે ભાઈ દિવસ રાતની વાત થઈ રહી છે કે ભૌતિક લોકો માટે જે રાતનો સમય છે ત્યારે ભક્તો માટે ઉઠવાનો સમય છે. એટલે આમ જોઈ તો એવું જ થાય ને કે તમે મુંબઈમાં જાઓ તો લોકો સુતા લગભગ 3:30 4 વાગી જતા હોય છે. પાર્ટી કરતા હોય, એન્જોય કરતા હોય બારમાં, ક્લબમાં. તો એ લોકોનો સુવાનો સમય થાય ને આપણા લોકોનો ઉઠવાનો સમય થાય. બરાબર? આપણે 3:30 ઉઠી જતા હોય, એ લોકો ઓલમોસ્ટ 3:30 સુતા હોય છે. બરાબર? તો એક તો આ કહેવાય કોમન અર્થ છે. બરાબર? એ લોકોનો જાગતા રહેવાનો સમય છે, મતલબ એ લોકો રાત્રે 3:30 વાગ્યા સુધી જાગતા હોય, પણ ભક્તો બરાબર ઓલમોસ્ટ 10 વાગ્યા સુધીમાં સુઈ જતા હોય છે. એક આ કોમન અર્થ છે. પણ ખરો અર્થ એ છે આ શ્લોકની અંદર જે આપ્યો છે કે આની અંદર તફાવત આપ્યો છે આધ્યાત્મિક લોકો અને ભૌતિક લોકો વચ્ચે. આધ્યાત્મિક લોકોને જેમાં રુચિ હોય એમાં ભૌતિક લોકો સૂતા હોય છે, અને ભૌતિક લોકોને જેમાં રુચિ છે એમાં આધ્યાત્મિક લોકો સૂતા હોય છે. એમાં આપણને રુચિ હોતી નથી. બરાબર? જેમાં ભૌતિક લોકોને રુચિ હોય એમાં આધ્યાત્મિક લોકોને રુચિ નથી. બરાબર? ઘણા બધા આના એક્ઝામ્પલ આવી શકે ને. જેમ કે ભક્તો વૃંદાવન જાય, માયાપુર જાય, નવદીપ મંડળની પરિક્રમા કરે, ગોવર્ધન પરિક્રમા કરે, તો ભૌતિક લોકો શું કે ભાઈ ઠીક છે ભાઈ, તમારે ત્યાં વોકિંગ જ કરવું હોય તો તમે ગમે ત્યાં વોકિંગ કરી શકો ને, અહીંયા ગોવર્ધન જવાની શું જરૂર છે? બરાબર? ભૌતિક એટલે કે વિષય પ્રવણના બુદ્ધિ, આધ્યાત્મિક આત્મ પ્રવણના બુદ્ધિમાં તફાવત આ જ છે ને. એ લોકો ટીવી જોશે, આપણે પ્રવચન અને ક્લાસ સાંભળીશું. બરાબર? એ લોકો હોટલનો કચરો ખાતા હોય, ભગવાનનો ભક્ત ભગવાનનો પ્રસાદ લેશે. એ લોકો બારમાં જઈને નાચવું એને ગમતું હોય છે, ભગવાનના ભક્તને મંદિરમાં જઈને નૃત્ય કરવું ગમતું હોય છે. એ લોકો ગોવા, થાઈલેન્ડ, બેંકોક જશે, બરાબર, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. ભગવાનના ભક્તો વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી જશે ભગવાનને સેવા માટે, વૈષ્ણવની સેવા માટે. મેંગલુરુ જશે.
બરાબર. એ લોકોને મૂવીના સોંગ સાંભળવા ગમશે, ભગવાનના ભક્તોને કીર્તન કરવું ગમશે. એ લોકો નોવેલ, ન્યૂઝ વાંચવા ગમશે, ભગવાનના ભક્તોને ભાગવતમ, ભગવદ ગીતા વાંચવી ગમશે. બરાબર. મતલબ એ લોકો નોવેલ્સ ને ન્યૂઝ વાંચવામાં જાગે છે, તો આપણે એમાં સૂતા છીએ. સમજ્યા તમે? આપણે એમાં સૂતા છીએ કારણ કે આપણે એમાં ઇન્ટરેસ્ટ નથી. અને આપણને ભગવદ ગીતા ભાગવતમ વાંચવામાં આનંદ આવે છે, એ લોકો એમાં સૂતા છે. એને તમે ભગવદ ગીતા આપો એ સુઈ જ જશે. ખરેખર ખરેખર જેને કોઈ દી ભગવદ ગીતા વાંચી નથી એને આપો, બરાબર, ભગવદ ગીતા ખોલશે, 2 પેજ વાંચશે અને સરસ મજાની નીંદર આવી જશે. બરાબર, સૂતા છે. તો આધ્યાત્મિક લોકો જેમાં જાગે છે એમાં ભૌતિક લોકો સૂતા છે, અને ભૌતિક લોકોને જેમાં રુચિ છે એમાં આધ્યાત્મિક લોકોને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. એકચ્યુઅલી આ શ્લોકનો અર્થ આવો થાય છે. અને આ જ વસ્તુ શ્રી પ્રભુપાદજી ભાવાર્થની અંદર ખૂબ સરસ સમજાવે છે. પ્રભુપાદ ત્યાં શબ્દ આપે છે, ભોગ પરાયણ વ્યક્તિ અને આત્મનિરીક્ષક મુનિ. આ બે વચ્ચેનો ડિફરન્સ શું હોય છે, આ ત્યાં પ્રભુપાદ સરસ સમજાવે છે. તમે લોકો ભાવાર્થ જરૂરથી વાંચજો. બરાબર. હવે આગળનો જે શ્લોક છે એમાં એક્ઝામ્પલ આપે છે ભગવાન, કે જેવી રીતના સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે, પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મથતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો. એક્ઝેક્ટ ઓપોઝિટ સ્ટેટમેન્ટ છે. ભારતની અંદર કહેવાતા એવા કેટલા તત્વજ્ઞાનીઓ થયા છે. બરાબર. એક વ્યક્તિ, એક બરાબર વ્યક્તિએ પોતાનો એક મત પદ પણ સ્થાપ્યો છે. હજારો લોકો એના ફોલોવર્સ પણ છે. બરાબર. એમાં એમ કે છે કે ઇન્દ્રિય તૃપ્તિને સંતોષ કરો. ભગવાન તો એ ના પાડે છે કે ગમે એટલી ઈચ્છાઓને સંતોષ કરવા મળશો મનુષ્યને ક્યારે શાંતિ પ્રાપ્ત નહીં થઈ શકે. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરે છે, તો સમુદ્રનું સ્તર ઊંચું આવી જાય છે? નો, સમુદ્રને કઈ ફરક ના પડે. બરાબર, નો, બિલકુલ સમુદ્રને કઈ ફરક ના આવે. ચર્ચા ચાલે છે કઈ અત્યારે ખબર છે ને, વ્રજેત કિમ વાળી. આચરણ કેવું હોવું જોઈએ, ચેતના કેવી છે, કેવી ચેતનાથી કામ કરે છે. ભગવાન એક્ઝામ્પલ આપે છે કે એક ભક્ત અને એક અભક્તની મનોસ્થિતિ કેવી હોય છે. ગમે એટલી નદીઓ સમુદ્રમાં પ્રવેશે તો પણ સમુદ્રની સ્થિતિ એવી જ રહે છે, એનાથી ઉત્તેજિત નથી થતી, સીમા ઉલ્લંઘન નથી કરતી. તેવી જ રીતના સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ હોય, આજુબાજુમાં બધા વાસનાઓના પ્રવાહ ચાલુ હોય, વાસના તો રહેવાની છે, ઈચ્છાઓ રહેવાની છે. ઈચ્છા શૂન્ય થઈ શકાય છે? ઇઝ ઇટ પોસિબલ? ઈચ્છા શૂન્ય? નો. ના પ્રભુજી. ઇવન મુક્તિની કામના કરવી એ પણ એક ઈચ્છા છે. હિમાલય પર્વત ઉપર જઈને એક પગે ઊભું રહેવું એ પણ એક ઈચ્છા જ છે. તો ઈચ્છા શૂન્ય કોઈ થઈ શકતું નથી. પ્રભુપાદ તાત્પર્યમાં એ જ સમજાવે છે. આ જ ઉદાહરણ જે છે એ પ્રભુપાદ તાત્પર્યની અંદર થોડુંક વિસ્તારપૂર્વક સમજાવે છે. પ્રભુપાદ તાત્પર્યમાં સમજાવે છે કે ભક્તની આજ તો પરીક્ષા છે. બરાબર ને, આજ તો પરીક્ષા છે ને. આજુબાજુમાં કઈ ખાવાનું ના મળતું હોય ને તમે ફળાહાર કરતા હોય તો એમાં કઈ નવાઈની વાત નથી. બરાબર. પણ આજુબાજુમાં 56 પ્રકારની આઈટમ મળતી હોય અને ત્યારે તમે ભગવાનનો પ્રસાદ જ ગ્રહણ કરતા હોય તમારા બેગમાંથી ડબ્બો કાઢીને, અને તમારી આજુબાજુના લોકો પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન આ બધું ફૂડ ખાતા હોય, અને ત્યારે તમારો તમે ડબ્બો કાઢીને ખાતા હોય, ત્યારે ભક્તની કસોટી થાય ને. પ્રભુપાદ એ સમજાવે છે તાત્પર્યની અંદર. બરાબર. ભક્તની પરીક્ષા છે. ઈચ્છાઓ, વાસનાનો પ્રવાહ હંમેશા ચાલુ રહેવાનો છે, તો એ તો આવવાનો જ છે, એને રોકી નથી શકતા આપણે. બરાબર. પણ ભગવાનનો ભક્ત બિલકુલ વિચલિત નથી થતો એની અંદર. વારંવાર આપણે યાદ કરીએ છીએ, શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા. અમેરિકામાં શું એ સમયે વૈભવો નહોતા. બરાબર. પણ પ્રભુપાદ બિલકુલ વિચલિત નથી થયા. પ્રભુપાદના ડિસાઇપલ બિલકુલ વિચલિત નથી થયા. બરાબર. વૈભવી લાઈફસ્ટાઈલ છોડીને, બરાબર, શ્રી પ્રભુપાદજીના ડિસાઇપલ બરાબર એમની સેવામાં લાગ્યા. હિઝ હોલીનેસ મારા ગુરુ મહારાજ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ, બરાબર ને, ફોરેન બોડી, ખૂબ ધનાઢ્ય પરિવારમાંથી આવું, બરાબર, વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આવું, શું નહોતું એમની પાસે, બધું છોડીને પ્રભુપાદની સેવામાં આવ્યું. બરાબર. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કેનેડાની વૈભવી લાઈફસ્ટાઈલ છોડીને, હિઝ હોલીનેસ રાધાના સ્વામી મહારાજ, બરાબર ને. તો ભગવાનના ભક્તો આજુબાજુમાં રહેલા આ વાસનાના પ્રવાહને સહન કરી શકે છે. પદ્મપત્ર નિવામસા,
જેવી રીતના કમળપત્ર કાદવની અંદર હોય પણ કાદવથી કળાતો નથી, એવી રીતના ભગવાનનો શુદ્ધ ભક્ત છે આ સંસાર રૂપી કાદવની વચ્ચે રહે છે, પણ બિલકુલ એમાંથી એ વિચલિત થતો નથી. જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિસ્પૃહ રહે છે અને જેને સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કર્યો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. 3 શબ્દ છે આ શ્લોકની અંદર: નિસ્પૃહ, નિર્મમો, નિરંકાર. તો ફરીથી પ્રભુપાદનો તાત્પર્ય તમે વાંચો તો પ્રભુપાદ તાત્પર્યમાં એ જ વસ્તુ સમજાવે છે કે અહીંયા ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગનો મતલબ શું? પ્રભુપાદ શરૂઆત જ ત્યાંથી કરે છે, બરાબર ને? ઈચ્છા રહિત બનવાનો અર્થ શું? ઈચ્છા શૂન્યતા, ઇઝ ઇટ પોસિબલ? નિસ્પૃહ થવું, બરાબર, ઇઝ ઇટ પોસિબલ? નો. બધી ઈચ્છાઓને નિર્મૂળ કરવાનો કૃત્રિમ પ્રયાસ જે છે એ ખરો ઈચ્છા રહિતતા નથી, બરાબર. તમે પેજ નંબર 156, બરાબર, એનો ત્યાં લાઈન નંબર 3 જો શું લખ્યું છે પ્રભુપાદે: જીવ કદાપી ઈચ્છા શૂન્ય અથવા ઇન્દ્રિય શૂન્ય બની શકતો નથી, પરંતુ તેને ઈચ્છાઓની ગુણવત્તા બદલવાની છે. ગુણવત્તા, જે ભૌતિક ઈચ્છાઓમાં આપણું મન લાગેલું છે, ઈચ્છાઓ, બરાબર, એને ભગવાનની સેવામાં લગાડવાની છે, બરાબર. તો અહીંયા જે 3 શબ્દ છે, વ્યક્તિને શાંતિ કેવી રીતના મળશે? નિસ્પૃહ, ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ. નિર્મમો, સ્વામિત્વની ભાવનાનો ત્યાગ. નિરઅહંકાર, મિથ્યા અહંકારથી રહિત. આ 3 આવે તો શાંતિ મળે. આ 3 આવે કેવી રીતના? ઉપાદે તાત્પર્યમાં સમજાવે છે. વ્યક્તિ નિષ્પૃહ કેવી રીતના થઈ શકે? ઇન્દ્રિય ઈચ્છાનો ત્યાગ શક્ય નથી, તો નિષ્ક્રિય કેવી રીતના થઈ શકાય? તો કે એ જ ઇન્દ્રિયોને તમે કૃષ્ણમાં લગાડો, બરાબર. બાકી જીવ કદાપી ઈચ્છા શૂન્ય થઈ શકે નહીં, પેલું મુદ્દો. બીજું, નિર્મમો. નિર્મમો એટલે કે સ્વામિત્વના ભાવનો ત્યાગ. ક્યારે થાય સ્વામિત્વના ભાવનો ત્યાગ? જ્યારે તમને ખબર પડે કે જીવ સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. જીવ તો કૃષ્ણ નિત્યદાસ છે ને. ત્યાં પ્રભુપાદ આપે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ બધું કોનું છે? કૃષ્ણનું છે. હું આનો માલિક નથી. પ્રોપરાઇટર કૃષ્ણ છે, બરાબર. માલિક કૃષ્ણ છે, ભોગતા કૃષ્ણ છે. ત્યારે આપણે નિર્મમો થઈ શકીએ ને, નહીતર ક્યાંથી થઈ શકીએ, બરાબર. બાકી તો સ્વામી બનવાની જ આપણી આ ઈચ્છા છે ને, એ જ આપણને 84 લાખના ફેરામાં નાખી રહી છે, વારંવાર 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 વારંવાર. અને ત્રીજો મુદ્દો છે નિરઅહંકાર, મિથ્યા અહંકારથી રહિત થવું. 2 પ્રકારના અહંકાર છે ને, સાચો અહંકાર ને મિથ્યા અહંકાર. મિથ્યા અહંકાર એટલે કે હું આ શરીર છું એ માની લેવું. સૌથી મોટો મિથ્યા અહંકાર તો આ જ છે. પછી આની સાથે જોડાયેલું બધું મિથ્યા અહંકાર છે, બરાબર. આ મારું ઘર છે, આ મારો પરિવાર છે, મારો સમાજ છે, મારું ગામ છે, મારો દેશ છે, મારી જાતિ, બરાબર. હું સ્ત્રી છું, હું પુરુષ છું, બુદ્ધિમાન છું, ડોક્ટર છું, એન્જિનિયર છું, વોટેવર. આ બધા મિથ્યા અહંકાર, આ બધી ઉપાધિઓ છે. સર્વ ઉપાધિર વિનિમુક્તા. બધી ઉપાધિઓમાંથી નીકળવું પડે, બહાર એનો ત્યાગ કરવો પડશે, બરાબર. નિરઅહંકાર ક્યારે થઈ શકે? જ્યારે ખબર પડે કે હું આ શરીર નથી, ત્યારે થઈ શકશે ને. મિથ્યા અહંકારનો ત્યાગ ક્યારે થઈ શકે? જ્યારે તમને ખબર પડે. આત્મજ્ઞાનની શરૂઆત, એટલે જ ભગવદ ગીતાની અંદર શરૂઆત આત્મજ્ઞાનથી થાય છે. અશોચાનનવશોત સંપ્રજ્ઞાવાદ હશે પાછળ વાળો શ્લોક, બરાબર. ત્યાંથી તો શરૂઆત થઈ, બરાબર. એટલે ભગવાન કહે છે શાંતિ પ્રાપ્ત કરવા માટે આ કરવું પડશે. 3 વસ્તુ જોશે. ને 3 વસ્તુ કેવી રીતના કરવી? તો ભગવાન કે બધું મેં આગળ સમજાવી દીધું છે બીજા જ ચેપ્ટરની અંદર, બરાબર. અને આ અધ્યાયનો છેલ્લો શ્લોક. હવે જ્યારે કોઈ વ્યક્તિ આગળ ભગવાને જે લક્ષણો આપ્યા, અર્જુનના 4 પ્રશ્નના જવાબ, અને એ બધા લક્ષણો જીવનમાં જેના ઉતરે તેનું ગંતવ્ય શું? આ એનું ગંતવ્ય છે. આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. અને જ્યારે મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે છે, તો બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, ભગવાનના ધામને પામે છે, બરાબર. આધ્યાત્મિક જગતમાં જાય છે. પ્રભુપાદ નું તાત્પર્ય વાંચશો તો પહેલો જે પેરેગ્રાફ નંબર 1 જે છે, પ્રભુપાદ ત્યાં સમજાવે છે. એકચ્યુઅલી બ્રહ્મ નિર્વાણનો એક બીજો અર્થ પણ બૌદ્ધ લોકો કરતા હોય છે, બરાબર, શૂન્યવાદ વાળા. એટલે પ્રભુપાદ એને ટાર્ગેટ કરે છે. બૌદ્ધ ફિલોસોફી વર્સિસ વૈષ્ણવ ફિલોસોફી,
બરાબર. નિર્વાણ શબ્દનો અર્થ ભોગવાદી જીવનની પદ્ધતિનો અંત આણવો, આ બૌદ્ધ દર્શન પ્રમાણે છે. પણ ખરેખર નિર્વાણનો અર્થ એ નથી. નિર્વાણનો અર્થ અલ્ટિમેટલી એ છે કે આપણી બધી જ ઇન્દ્રિયોને આપણી પોતાની સેવામાં નહીં વાપરતા, ભગવાનની સેવામાં વાપરતા જ્યારે ભગવત ધામ જાય છે તો એ અલ્ટિમેટલી બ્રહ્મ નિર્વાણ મૃત્યતિ. ભગવત ધામ જવું એ અર્થ થાય છે. ભગવત ધામની પ્રાપ્તિ એ બ્રહ્મ નિર્વાણ છે. એટલે બ્રાહ્મી સ્થિતિ, પેરેગ્રાફ નંબર 1, બરાબર, એમાં બ્રાહ્મી સ્થિતિ, કારણ કે આ શ્લોકમાં એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, તો બ્રાહ્મી સ્થિતિ એટલે શું? બરાબર, તો બ્રહ્મ એ ભૌતિક પદાર્થથી તદ્દન ઉલટું છે. તેથી બ્રાહ્મી સ્થિતિનો અર્થ થાય છે ભૌતિક કાર્યોના સ્તર પરની ભૂમિકામાં ન હોવું, નહીં કે શૂન્યવાદ. ભૌતિકતામાં જ ના રહેવું. ભગવદ્ ગીતામાં ભગવાનની ભક્તિમય સેવાને મુક્ત અવસ્થામાં ગણવામાં આવે છે. ભગવાનની સેવા એ એકચ્યુઅલી બ્રાહ્મી સ્થિતિ છે. સગુણાને સમતીતા અને બ્રહ્મ ભૂયાય કલ્પતે. માટે બ્રાહ્મી સ્થિતિ એટલે ભૌતિક બંધનમાંથી મુક્તિ. બરાબર. અને છેલ્લે પ્રભુપાદ પેરેગ્રાફ નંબર 3 એમાં સમજાવે છે કે શું કામ આ અધ્યાયનું નામ ગીતાનો સાર છે, અને ભગવદ્ ગીતાની અંદર જે જે ટાઇટલ આપ્યા છે બીજી ગીતા કરતા ટાઇટલ જુદા છે. બરાબર. જેમ કે આ અધ્યાયનું બીજી બધી ભગવદ્ ગીતામાં ટાઇટલ છે સાંખ્ય યોગ. બરાબર. પણ પ્રભુપાદની ભગવદ્ ગીતા વાંચશો તો ટાઇટલ છે ગીતાનો સાર. તો આ ટાઇટલ કોને આપ્યું છે? એ ટાઇટલ આપ્યું છે ભક્તિનો ઠાકોરજી, નહીં કે પ્રભુપાદ. પ્રભુપાદના ગુરુ મહારાજ, બરાબર, હિઝ ડિવાઇન ગ્રેસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, અને એમના પિતાશ્રી ભક્તિ શ્રીપાદ ભક્તિ વિનોદ ઠાકુર મહાશય, એમના દ્વારા આ બધા ટાઇટલ આપવામાં આવ્યા છે. ઘણું બધું રિસર્ચ કરીને, વેદો, ઉપનિષદો, પુરાણો, બધા ગ્રંથો વાંચીને. કારણ કે ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયની અંદર એ બધું જ છે. કર્મયોગ, જ્ઞાન યોગ, બરાબર, અને ભક્તિ યોગનું પણ અંતસત દર્શન કરાવ્યું છે. એટલે આ અધ્યાયની અંદર બધું આપી દીધું. તમે જોશો તો આમ જોઈ તો આ અધ્યાય છે સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ ગીતા છે. ફર્સ્ટ લોંગેસ્ટ ચેપ્ટર છે 18મું. આ સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર છે. બીજા અધ્યાયની શરૂઆત તમે જોઈ તો શરૂઆતના જે 1 થી 10 શ્લોક છે એમાં અર્જુનનો અનિર્ણય હતો. 7મા શ્લોકની અંદર ભગવાને દીક્ષા વિશેની ચર્ચા કરી દીધી, મતલબ અર્જુને. બરાબર, કે ભાઈ પેલું પગથિયું તો દીક્ષા છે, ઇનિશિયેશન લઈ લો. ભગવદ્ ગીતાની શરૂઆત ત્યાંથી થાય છે. કાર્પણ્ય દોષો પહટ સ્વભાવ. ઇનિશિયેશન લો, ભગવાનને શરણાગત થાવ, ત્યારે ભગવદ્ ગીતા સમજાશે. જેવું આની શરૂઆત થઈ તો ભગવાન પેલું જ્ઞાન આપે છે આત્મજ્ઞાન, કે ભાઈ આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ. અર્જુનના પેલા પ્રશ્નનો જવાબ. 11 થી લઈને 30 શ્લોકની અંદર ભગવાન સાંખ્ય યોગ, જ્ઞાન યોગની ત્યાં ચર્ચા થઈ. આત્માના લક્ષણો, આત્માનો કોઈ જન્મ નથી, મૃત્યુ નથી, આ બધી ચર્ચાઓ ત્યાં થઈ. બરાબર. 31 થી લઈને 37 શ્લોકની આપણે જે ચર્ચા કરી રહ્યા હતા અત્યાર સુધી, એમાં ભગવાને સકામ કર્મ યોગ વિશે ચર્ચા કરી. બરાબર. અને કેવી રીતના એ કર્મ કરવાથી પાપ ના લાગે એની વિશે વાત કરી. વર્ણાશ્રમ ધર્મ વિશે આપણે ચર્ચા કરી, મતલબ કર્મયોગની ત્યાં ચર્ચા થઈ. અને 38 થી લઈને 53 શ્લોકમાં જે ચર્ચા આપણે કરી અત્યાર સુધી, એ બુદ્ધિયોગ એટલે કે નિષ્કામ કર્મયોગ. આ અધ્યાયના અનુસંધાને બુદ્ધિયોગનો અર્થ નિષ્કામ કર્મયોગ થશે. 10મા અધ્યાયના અનુસંધાને બુદ્ધિયોગનો અર્થ પ્યોર ડિવોશનલ સર્વિસ ભક્તિયોગ થશે. બુદ્ધિયોગના 2 અર્થ છે. અહીંયા બુદ્ધિયોગ એટલે કે નિષ્કામ કર્મયોગ, બરાબર, એ કરતા કેવી રીતના વ્યક્તિ છે એ પાપ અને પુણ્યથી બચી શકે છે. બરાબર. અને એ વ્યક્તિ ધીમે ધીમે સ્થિત પ્રજ્ઞાની અવસ્થા સુધી પહોંચી શકે છે. કેવી રીતના પાપ ના લાગે, બરાબર, આ બધા અર્જુનના જે 5 પ્રશ્ન હતા, અનિર્ણયતા અને આ બધા, ભગવાને બધા 53 સુધીમાં કન્ક્લુડ કરી દીધા. 54મા શ્લોકમાં અર્જુન નવા પ્રશ્ન લઈને ઉપસ્થિત થયા કે ભગવાન, આ તો બહુ સારી વાત છે, કન્સેપ્ટ સારો છે. એવા વ્યક્તિ વિશે કહો, સ્થિત પ્રજ્ઞ થઈ ગયો હોય તો શું શું લક્ષણો હોય, એની ભાષા કેવી હોય, એ પર કેવી રીતના એ બોલતો હોય છે, એનું આચરણ કેવું હોય છે, બરાબર, ઇન્દ્રિયો સાથેની ડીલિંગ કેવી રીતના હોય છે. તો આ બધા પ્રશ્ન અર્જુને પૂછ્યા. બરાબર. અને ભગવાને એ બધા પ્રશ્નના જવાબ આ 72મા શ્લોક સુધી આપ્યા. બરાબર, કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય, કેવા લક્ષણો હોય, અને સ્થિત પ્રજ્ઞ કેવી રીતના બની શકાય છે. બરાબર. એના રસ્તા શું છે, સોલ્યુશન શું છે, અને કોઈ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ બને તો અલ્ટિમેટલી ક્યાં જાય? બ્રહ્મ નિર્વાણ. બરાબર. અલ્ટિમેટલી ક્યાં જાય છે? ભગવત
ધામ જાય છે. તો દીક્ષાથી લઈને ભગવત ધામ સુધી, બરાબર, ઇનિશિયેશન થી લઈ અને ભગવત ધામ સુધીની ટોટલ જે યાત્રા છે એ બીજા અધ્યાયની અંદર આવી જાય છે. એટલે જ આ અધ્યાયનું નામ છે ગીતાનો સાર. શરૂઆત શરણાગતિ અને અલ્ટિમેટ ગોલ ભગવત ધામ. હવે એની વચ્ચે કેટલા જન્મ થાય, બરાબર, એ નક્કી નથી, પણ આ એક જ અધ્યાયની અંદર ભગવાન બધું જ આપી દે છે, બધા જ સોલ્યુશન આપી દે છે. ઇન્દ્રિયો સાથેની ડીલિંગ કેવી રીતના હોવી જોઈએ, આપણો સૌથી મોટો શત્રુ, આપણું આધ્યાત્મિક, આપણા ભક્તિમાં આવશું તો આપણું પતન કેવી રીતના થશે, તો આપણે ક્યાં ક્યાં સાધુ સાવધાન, ભગવાન આપણી કેટલી કેર કરે છે, ક્યાં 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 એલર્ટ સાઇન ભગવાને મૂક્યા છે, અહીંયા એલર્ટ છે, અહીંયા એલર્ટ છે, ધ્યાન રાખો, ધ્યાન રાખો, ધ્યાન રાખો, બરાબર. તો આખા અધ્યાયમાં ભગવાને કેટલી બધી વખતે આપણને બચાવવાની કોશિશ કરી અને છેલ્લે અલ્ટિમેટલી ભગવાને આપણને ગોલ આપ્યો. તો એક જ અધ્યાયની અંદર બધું, ભક્તિની શરૂઆત થી લઈને ભક્તિનો અલ્ટિમેટલી ઉદ્દેશ્ય. અહીંયા તમારો આ બીજો અધ્યાય પૂર્ણ થયો ભક્તિ શાસ્ત્રીનો. નેક્સ્ટ સેશન થી આપણે ત્રીજા અધ્યાય તરફ આગળ વધશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.